રાજકોટના રાજસમઢિયાળામાં બિનવારસી હાલતમાં દવાનો જથ્થો મળી આવ્યો છે। રાજસમઢિયાળા ગામની સીમમાં કોઈએ દવાનો જથ્થો ઠાલવ્યો હતો। નાના બાળકોની એક્સપાયરી થઈ ગયેલી દવાઓનો ખુલ્લામાં નાશ કરવામાં આવ્યો છે। નિયમ મુજબ એક્સપાયરી ડેટવાળી દવાના જથ્થાનો કરવાના હોય છે નાશ। રાત્રિના સમયે અજાણ્યા શખ્સો જાહેરમાં જ દવાના જથ્થાનો નિકાલ કર્યો। આરોગ્ય વિભાગે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। રાજકોટનું રાજસમઢિયાળી ગામ જ્યાં ખુલ્લામાં જ આ દવાનો જથ્થો જેનો નાશ કરવામાં આવ્યો છે। નાના બાળકોની એક્સપાયરી ડેટવાળી જે દવાઓ છે, જે સિરપો છે, તેનો ખુલ્લામાં જ નાશ કરવામાં આવ્યો છે। નિયમ મુજબ એક્સપાયરી ડેટવાળી દવાનો જથ્થાનો નાશ કરવાનો હોય છે। તેને લઈ અને જાહેરમાં જ આ પ્રકારે દવાઓ ઠાલવી દેતા હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, સક્રિય થઈ અને કામગીરી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોનલાઈન પર છે। પરાક્રમ, જે રીતે રાજકોટના રાજસમઢિયાળીમાં બિનવારસી હાલતમાં જે દવાનો જથ્થો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે, ઠાલવવામાં આવ્યો છે, શું વિગતો? રાજસમઢિયાળા રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું ગામ છે અને આ ગામની સીમમાં આજે આ દવાનો જથ્થો છે તે મળી આવ્યો છે અને બાળકોને આપવાની જે દવા હોય છે, સિરપ હોય છે, તે મોટા પ્રમાણમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। તે વિસ્તારના ખેડૂતો છે તેમના દ્વારા આ વિડીયો આપણને મોકલવામાં આવ્યો છે અને જે દવાનો જથ્થો આ રીતે જાહેરમાં નાખવામાં આવ્યો છે, સરકારી દવાનો જથ્થો નથી પરંતુ પ્રાઇવેટ જે એજન્સી છે તેનો આ જથ્થો હોવાની અત્યારે પ્રાથમિક હકીકત સામે આવી છે। સમગ્ર બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવી જોઈએ, કેમ કે આ રીતે ખુલ્લામાં જે રીતે એક્સપાયરી ડેટ વાળો જે દવાનો જથ્થો છે, અમુક બોટલ એક્સપાયરી ડેટ વાળી નથી પરંતુ મોટાભાગની જે બોટલો છે તે એક્સપાયરી ડેટ વાળી છે અને જો આ જથ્થો કોઈ બાળકો અથવા તો કોઈ પ્રાણીઓ જો તેને અડે તો ખરેખર નુકસાન થાય। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવી જોઈએ અને કોથળા ભરીને નાખનાર જે શખ્સો છે તેમની સામે પણ જે કઈ નિયમ મુજબ, મેડિકલ એક્ટ મુજબ જે કાર્યવાહી હોય તે કાર્યવાહી કરવાની જરૂરિયાત છે। જી ચોક્કસથી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।